દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પંચમહાલ જિલ્લાના આઈજી રાજેન્દ્ર અંસારી અધ્યક્ષતામાં ભવ્ય લોક દરબાર આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં સંજેલી પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લાના રેન્જના આઈજી રાજેન્દ્ર અંસારીની અધ્યક્ષતામાં એક ભવ્ય લોકદરબારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને નાગરિક વચ્ચેનો અંતર ઘટાડી અને સ્થાનિક સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું હતું. આઈજી અંસારી તેમજ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. સંજેલી તાલુકામાં લોક દરબારમાં લીંબી અને સંજેલીને આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં નાગરિક ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન લોકોએ ગેરકાયદેસર દારૂ ધંધા, ખરાબ રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા, કચરાના ઢગલા, મૂતરડી સુવિધા, પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, સીસી કેમેરા, ગટર લાઇન અનેક મુદ્દાઓ આઈજી સમક્ષ રજૂ કર્યા હતા. સંજેલી તાલુકામાં પોલીસ સ્ટેશનની માંગ કરવામાં આવી હતી. કરંબા, માંડલી અને નેનકી નવા પોલીસ ચોકી બનાવવાની માંગ કરી હતી. જ્યારે કેટલાક નાગરિકો પર પ્રાંતીય વ્યક્તિઓ દ્વારા રાત્રે થતી ચોરી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે રાજેન્દ્ર અંસારી દ્વારા તમામ લોકોને ફરિયાદ ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને ઝડપી નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. આઈજી દ્વારા ગેરકાયદેસર દારૂ અને તાડી જુગાર ધંધાઓને ગુનાખોરી નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોકોને સુરક્ષાને સલામતી માટે જનજાગૃતિ કાર્યક્રમ કરવા માટે પણ અભિયાન ચાલુ કરવાનું પણ કહ્યું હતું. આજે સંજેલી પોલીસ સ્ટેશન વાર્ષિક નિરીક્ષણ પણ કર્યું હતું, જેમાં પોલીસ મથકની કામગીરી અને સુવિધાનો પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના એસપી રાજદીપસિંહ ઝાલા, જાલોદના ડીવાયએસપી ડી.આર. પટેલ, જાલોદના પી.આઈ. ગામિત, એલસીબીના ખાટ અને સંજેલી પોલીસ સ્ટેશનના પી.આઈ. રાવત, સંજેલીના પોલીસ સ્ટાફ, અન્ય અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપક રાવલ, દાહોદ, લીમખેડા.